સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે મહામાસના સુદ પક્ષની એકાદશી એટલે કે જયા એકાદશીના વ્રતની કથા અને મહાત્મય સાંભળીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, હે આદિદેવ, હે જગતપતે, સ્વદેહ અખંડ, ઉદ્ભીજ અને જયાસુર, એ બધા જીવોને આપ ઉન્નત, રક્ષણ તેમજ નાશ કરનારા છો. હવે આપ મહાશુદી એકાદશીનું શું નામ છે, તેનો કેવો પ્રકાર છે, તેમાં કયા દેવનું પૂજન કરવું તે કૃપા કરી અને કહો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, હવે આપ તેનું મહાત્મય ધ્યાનપૂર્વક સાંભળો. એ એકાદશીનું નામ જયા છે, પવિત્ર છે, સર્વ કામનાઓ પૂરનારી છે, મોક્ષ આપનારી છે અને પિશાચપણાને મટાવનારી છે. જયાનું વ્રત કરવાથી મનુષ્યને પ્રેતપણું આવતું નથી. આ જયાનો મહિમા પદ્મ પુરાણમાં કહ્યો છે, તેની આપ શુભ કથા સાંભળો. હવે આપણે કથા શ્રવણ કરીએ. સ્વર્ગનો રાજા ઇન્દ્ર અમૃતપાનમાં તત્પર એવા દેવો અને અપ્સરાઓની સાથે સ્વર્ગમાં સુખેથી રહેતો હતો. એક વખત ઇન્દ્ર સભામાં અપ્સરાનું નૃત્ય કરી રહી હતી. પુષ્પદંત, ચિત્રસેન અને તેનો પુત્ર ગાયન કરતા હતા. ચિત્રસેને પુણ્યવાન નામનો પુત્ર હતો અને તેને માલવ્ય નામનો પુત્ર હતો. આ માલવાનને ગંધર્વીએ કટાક્ષથી વશ કરી લીધો હતો. તેમને માલવાનને પણ ગંધર્વને વશ કરી લીધો હતો. તેઓ બંને ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નૃત્ય કરતા હતા, પણ નૃત્યમાં ધ્યાન આપવાના બદલે પરસ્પર નેત્ર પલ્લવી વડે એકબીજાને આકર્ષિત કરવા વધુ ધ્યાન આપવા લાગ્યા. આથી ઇન્દ્રએ કોપાયમાન થઈ શાપ આપ્યો, હે દુષ્ટો, તમે બંને પાપી છો, મૂઢ છો, મારી આજ્ઞાનો ભંગ કર્યો છે, તેથી મનુષ્ય લોકમાં પિશાચ યોનિમાં સ્ત્રી પુરુષ થઈ કર્મફળ ભોગવો. આવા ઇન્દ્રના શ્રાપથી હિમાલય પર્વત ઉપર પિશાચ યોનિમાં અવતાર્યા અને દુઃખ પામવા લાગ્યા. તેમના દેહમાં સતત દાહ થવા કરતો, તેથી નિંદ્રા પણ આવતી ન હતી અને પર્વતની ગુફામાં ફરતા હતા. એક વખત તાઢથી પીડાતા પિશાચે પોતાની સ્ત્રી પિશાચણીને કહ્યું, અરે, આપણે કયું પાપ કર્યું હશે જેથી પિશાચનો દેહ મળ્યો છે? આ દેહ તો નરક જેવું દુઃખ આપે છે. એટલામાં કોઈ પુણ્ય માધ સુધી એકાદશીનો દિવસ આવ્યો. તે દિવસે તેઓએ કોઈ જીવની હિંસા કરી નહીં, ફળ ખાધા નહીં, પાણી પીધું નહીં અને પીપળાના વૃક્ષ સમીપે પડ્યા રહ્યા. આથી રીતે સૂર્યાસ્ત થયો અને ઘોર રાત્રિ પડી. શરીર સખત ઠંડથી લાકડા જેવું થઈ ગયું. નિંદ્રા પણ આવી નહીં. આવી રીતે તેઓની રાત્રિ જાગરણમાં નીકળી ગઈ. આમ અનાયાસે એકાદશીનું વ્રત થયું અને બારસ આવી ત્યાં નારાયણના પ્રભાવથી તેઓનું પિશાચપણું ચાલ્યું ગયું. પ્રથમના જેવું અલૌકિક રૂપ થયું. પછી પુષ્પવૃત્તિને માલવાન બંને વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર પાસે જઈ પ્રણામ કર્યા અને કહ્યું કે ઇન્દ્રની આશ્ચર્ય પામે જઈ અને પ્રણામ કરી બોલ્યા. ઇન્દ્ર આશ્ચર્યથી બોલ્યા, કયા પુણ્યથી તમારું પિશાચપણું છૂટી ગયું તે વિગતવાર કહો. માલવાને કહ્યું કે હે ઇન્દ્રદેવ, નારાયણની કૃપાથી જયા એકાદશીના વ્રતથી પિશાચપણાથી અમો મુક્ત થયા છીએ. ત્યારે ઇન્દ્ર કહે, જે મનુષ્ય વિષ્ણુની ભક્તિમાં તત્પર હોય છે અને એકાદશીનું વ્રત કરે છે તે પૂજવા યોગ્ય અને વંદન કરનાર છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે યુધિષ્ઠિર, એટલા માટે બ્રહ્મહત્યાને હરનારા જયા એકાદશીનું વ્રત કરવું
જે માણસ આ એકાદશીનું વ્રત કરે છે તે સર્વ દાન યજ્ઞ અને તિથિઓમાં સ્નાન કરવાનું ફળ પામે છે અને કરોડો કલ્પ સુધી ધામને વિશે આનંદ પામે છે. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી અગ્નિષ્ટમ નામના યજ્ઞનું ફળ મળે છે. આવી રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષની જયા એકાદશીનો મહાત્મય કહેલ છે. ઇતિ શ્રી ભવિષ્યોત્તરે પુરાણે માઘ શુક્લ પક્ષીએ જયા મહાત્મયા સંપૂર્ણ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.